સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જો તમારી પાસે બર્થ સર્ટિફિકેટ કઢાવેલું ન હોય, અત્યાર સુધી જો તમારી ઉંમર મોટી થઈ ગઈ હોય અને તેમ છતાં પણ તમારી પાસે બર્થ સર્ટિફિકેટ કઢાવેલું ન હોય, કેમ કે મોટી ઉંમરના જે લોકો હોય જે 30, 40, 50, 60 વર્ષની થાય છે એ લોકોને ઘણી બધી વખત અત્યારે બર્થ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે। જેવો કે અત્યારે તમારે આધાર કાર્ડની અંદર ડેટ ઓફ બર્થ જો ચેન્જ કરાવી હોય તો એની માટે જન્મ તારીખનો દાખલો કમ્પલસરી હોય છે। તો અત્યારે તો બધા લોકો કઢાવેલા હોય છે, પણ પહેલાંના સમયમાં એટલે બધા ડોક્યુમેન્ટની એવી કોઈ જરૂરિયાત ન પડતી હતી, તો એ લોકો ત્યારે બર્થ સર્ટિફિકેટ કઢાવતા નહોતા। તો અત્યારે જે લોકોની ઉંમર મોટી થઈ ગઈ છે અને એ લોકોને જો અત્યારે બર્થ સર્ટિફિકેટ કઢાવવું છે, જો એના પાસે કોઈ રેકોર્ડમાં પણ નામ નથી તો પણ એને કઢાવવું છે, તો એ લોકો કઈ રીતે કઢાવી શકે, શું એની માટે પ્રોસેસ હોય છે, એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોશું। તો સૌપ્રથમ જો તમારી પાસે બર્થ સર્ટિફિકેટ ન હોય તો તમે ગ્રામ પંચાયતમાં આવતા હોય કે તમે મ્યુનિસિપાલિટીમાં આવતા હોય કે તમે મહાનગરપાલિકામાં આવતા હોય કે નગરપાલિકામાં આવતા હોય, ઠીક છે। તો જો તમારી પાસે અત્યારે બર્થ સર્ટિફિકેટ ન હોય અને જો તમે ત્યાં તમારી જો ગામડામાં રહેતા હોય, તમે ગ્રામ પંચાયતની અંદર એપ્લાય કરો અને જો રેકોર્ડમાં એ લોકોને નામ તમે નોંધણી કરાવેલું હોય તો તમને ઇઝીલી એ લોકો સર્ટિફિકેટ છે કાઢી દેતા હોય છે। જો તમારી પાસે જૂનું સર્ટિફિકેટ હોય, ખોવાઈ ગયું હોય, ફાટી ગયું હોય, જો એવી રીતે એક રીતનો કેસ હોય તો એ જો રેકોર્ડમાં નામ હોય તો એ સર્ટિફિકેટ તમે ઇઝીલી કઢાવી શકો છો। તો એની માટે તમારે સિમ્પલ એપ્લિકેશન આપવાની હોય છે, ત્યાં ગ્રામ પંચાયતની અંદર ફોર્મ ભરવાનું હોય છે, તમે ફોર્મ ભરી દો તો રેકોર્ડમાં એ લોકોના નામ મળી જાય તો ઇઝીલી તમને કાઢી દેતા હોય છે 2-3 દિવસની અંદર, કે જે એનો વેઇટિંગ પરિણામ। નગરપાલિકામાં હોય તો એ લોકો પણ જો રેકોર્ડમાં એના નામ મળી જતું હોય તો ઇઝીલી એમાં કોઈ લાંબી પ્રોસેસ છે નહીં, પણ જો તમારા રેકોર્ડમાં એ લોકોમાં નામ નથી તો એની માટે તમારે ખાસી એવી પ્રોસેસ કરવી પડી શકે છે। તો હવે આપણે જાણીએ કે જો તમારી પાસે રેકોર્ડની અંદર નામ ન હોય તો એની માટે તમારે શું પ્રોસેસ કરવાની હોય છે। તો સૌપ્રથમ તમારે એપ્લિકેશન આપવાની છે કે મારા બર્થ સર્ટિફિકેટ કઢાવવું છે। જાણે કે તમે ગામડામાં રહો છો, ગ્રામ પંચાયતમાં તમે એપ્લિકેશન આપો છો તો એ તમને લેખિતમાં એવો જવાબ આપશે કે તમારું નામ રેકોર્ડમાં છે નહીં, જેથી એમાં તમને સર્ટિફિકેટ કાઢી આપશું નહીં, એટલે તમારું રેકોર્ડમાં એને નામ મળતું નથી। તો આગળની તમારે પ્રોસેસ કરવાની હોય છે, એક ફોર્મ નંબર 10 નંબરનું ફોર્મ આવે છે, એ 10 નંબરનું ફોર્મ ભરવાનું હોય છે અને જે તમારા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય ત્યાં તમારે એપ્લિકેશન આપવાની હોય છે, વકીલ રાખી અને તમારે એફિડેવિટ કરવાનું હોય છે સોગંદનામું 300ના સ્ટેમ્પ ઉપર કે આ કેસમાં એનું જે રેકોર્ડમાં નામ નથી પણ આ ડોક્યુમેન્ટ એની પાસે છે। એ આખી પ્રોસેસ છે વકીલ દ્વારા કરવાની હોય છે। તો એની માટે તમારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે છે એ કેસ કરવાનો હોય છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઓર્ડર કરે પછી એ સર્ટિફિકેટ કાઢે। એની માટે તમે પહેલાં તમારો વકીલ રાખશો, વકીલ જે છે એ જે તમારી પાસે પુરાવા છે, તમારા આઈડેન્ટિટી પ્રૂફ છે કે તમારા અત્યારે પાન કાર્ડની અંદર તમારી ડેટ ઓફ બર્થ છે, તમારી પાસે લિવિંગ સર્ટિફિકેટ છે, એ બધા ડોક્યુમેન્ટ રજૂ કરતા હોય છે અને કોર્ટના જે પ્રોસેસ હોય એ રીતે છે એ પ્રોસેસ કરવાની હોય છે। ઘણા બધા કેસમાં જે સ્કૂલના આચાર્ય છે એ લોકોને પણ બોલાવતા હોય છે કોર્ટની અંદર, તલાટી કમ મંત્રી છે એ લોકોને પણ બોલાવતા, સ્કૂલના પ્રિન્સિપલને એ માટે બોલાવે કે તમે આની કયા પ્રૂફને લીધે એ લોકોને તમે એડમિશન આપેલું છે આ સ્કૂલમાં, તો એ લોકોનો રૂબરૂ જવાબ આપતા હોય છે। તલાટી મંત્રીને પણ કદાચ બોલાવી શકે એવું જરૂરી નથી, અમુક કેસમાં બોલાવે છે, અમુક કેસમાં નથી બોલાવતા। તો ઘણા બધા કેસમાં તલાટી મંત્રીને પણ ત્યાં રૂબરૂ છે એ કોર્ટમાં બોલાવતા હોય છે। તો આ આગળની જે પ્રોસેસ છે બધા વકીલ કરતા હોય છે, એમાં તમારે 1-2 વખત 2 સાક્ષીને પણ ત્યાં લઈ જવા પડતા હોય છે, એ સાક્ષી તમારે ત્યાં રજૂ કરવાના હોય છે, જે તમારા આઈડેન્ટિટી પ્રૂફ છે એની પણ જરૂર પડતી હોય છે, પણ એ બધી પ્રોસેસ છે એ વકીલ દ્વારા મેનેજ કરવામાં આવતી, 2-3 તારીખ પણ એમાં તમને પડે, એમાં પણ ત્યાં તમારે હાજરી રહેવાની હોય છે, ઠીક છે। તો એ બધા કોર્ટની અંદર જે મેટર છે તમારી પતી જાય અને એ કેસ તમારો સક્સેસફુલી પાસે જાય એટલે કોર્ટ દ્વારા છે એક હુકુમ જાહેર કરવામાં આવે છે કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિનો અહીંયા જન્મ થયો છે, આની ડેટ ઓફ બર્થ છે, એટલે હવે તલાટી કમ મંત્રીને એની નોટિસ આવે કે આ વ્યક્તિ જે તલાટી કમ મંત્રી હોય એને નોટિસ જાય છે કે આ વ્યક્તિ અહીંયા જન્મેલો છે, આ એની ડેટ ઓફ બર્થ છે, તમે આ લોકોને એનું બર્થ સર્ટિફિકેટ છે કાઢી આપો। જો મહાનગરપાલિકા કે નગરપાલિકા હોય તો એ રિસ્પેક્ટિવ ઓફિસમાં એ નોટિસ છે મોકલવાની આવતી હોય છે। તમને એક નોટિસ બતાવી દો કે કઈ રીતની એની નોટિસ હોય છે। તો આવી રીતે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર જે લાગતા વખતે તમારા તાલુકા જિલ્લા હોય એ કોર્ટમાં હોય, પછી જન્મ મંત્રીની નોટિસ તલાટી મંત્રી જે ગામડામાં વ્યક્તિનો જન્મ થયેલો એટલે કે તલાટી મંત્રીને ગ્રામ પંચાયત જે લાગતી હોય ત્યાં જતું હોય છે। જન્મ મરણ અધિનિયમ 1969ની કલમ 3 અન્વયે જન્મ નોંધણીના હુકમ
તો આ નોટિસ જાહેર કરવામાં આવે છે કે આ વ્યક્તિનો અહીંયા જન્મ થયો છે, અજાણતા શરત ચૂક હોવાથી તેની નોંધણી છે એ ત્યાં કરવામાં આવેલી નથી, એટલે તમે છે એની નોંધણી ત્યાં કરી દો અને એને જન્મનું પ્રમાણપત્ર આપી દો. આવી રીતે કોર્ટની અંદર હુકુમ છે એ તમારે ત્યાં રજૂ થાય પછી એ વ્યક્તિ છે ગામડાની તલાટ કમ મંત્રી છે, નગરપાલિકામાં કે નગરપાલિકા જ્યાં જે રિસ્પેક્ટિવ ઓફિસર હોય એ તમને જન્મ પ્રમાણપત્ર છે એ પછી જ કાઢી આપે છે. ત્યાં સુધી તમને જો રેકોર્ડની અંદર નામ નહીં હોય તો તમને કાઢી આપશે નહીં. તો આ રીતે તમારે છે આખી પ્રોસેસ કરવાની હોય છે. આમાં થોડી લેન્ધી પ્રોસેસ છે, તમારે 3 થી 4 મહિનાનો સમયગાળો લાગે છે, કેમ કે કોર્ટનો હુકમ છે એ ડાયરેક્ટ આવતો નથી. એમાં સાક્ષી રજી થાય, એના જેટલા પણ ડોક્યુમેન્ટ જોતા હોય એ વકીલ દ્વારા રજૂ કરવામાં આવે, સોગંદનામું રજૂ કરવામાં આવે છે. તો એમાં થોડો ટાઈમ રહેશે કોર્ટ કેસની અંદર. તો 3 થી 4 મહિનાનો સમયગાળો છે આની અંદર લાગી શકે છે, અને જે વકીલની ફી હોય એ પણ તમારે પે કરવી પડે છે. એટલે જો રેકોર્ડમાં જો તમારું નામ નહીં હોય તો એની માટે થોડી લેન્ધી પ્રોસેસ છે. બાકી જો રેકોર્ડમાં તમારું નામ હોય તો તમને ઇઝીલી તમને જન્મ પ્રમાણપત્ર છે ઇઝીલી મળી શકે છે. ઠીક છે, તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે જો તમારી પાસે જન્મ પ્રમાણપત્ર નથી અને જો રેકોર્ડમાં પણ નામ નથી અને એ જો તમારે કઢાવવું હોય તો એ તમે કઈ રીતે કઢાવી શકો, અને જો રેકોર્ડમાં નામ હોય તો એ તમે કઈ રીતે કઢાવી શકો, તો એની માહિતી આપણે આ વિડીયોમાં જોઈ. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.